आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્ર પૂનમનો મેળો યોજાય છે। આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં બહુચરના દર્શનાર્થે આવતા હોય છે। આ મેળામાં દૂર દૂરથી યાત્રાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે, ત્યારે રસ્તામાં આ દર્શનાર્થીઓ માટે વિવિધ સંસ્થા ગ્રામજનો દ્વારા વિશ્રામ માટે ઠંડા પાણી, છાશ, નાસ્તા અને જમણવાર સહિતના સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે મહેસાણા તરફથી આવતા યાત્રાળુઓ માટે બલોલ તેમજ નદાસા ખાતે સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં યાત્રાળુઓ માટે નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે। રિપોર્ટર મહેશ ગોસ્વામી। અમે ચિરાગ માકણજ ગામ વતી અમે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। દરેક માઈ ભક્તો માટે કે જે મહાપ્રસાદ યાત્રાળુ જતા હોય એમના માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને મહાપ્રસાદ અમે દર વર્ષે વેચીએ છીએ। આજની તારીખે દરેક માઈ ભક્તોની મનોકામના માં બહુચર માં ચેહર પૂર્ણ કરે એવી અમારી આશા। જય માજી। હું વિજય દેસાઈ। અમારો ગોલ્ડન સેવા કેમ્પ છેલ્લા 3 વર્ષથી પદયાત્રીઓ માટે કેમ્પ કરે છે, બરોબર। હાલી વખત આપણે મસાલા છાશનું વિતરણ ચાલુ કર્યું છે। દર વખત अलग अलग રાખીએ છીએ આપણે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।